ભુજ નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પ્રથમ વખત સામાન્ય સભા યોજાઈ, વિકાસ કામોને બહાલી। ભુજ નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પ્રથમ વખત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન કારોબારીમાં લેવાયેલા વિવિધ વિકાસ કામોને સભાએ બહાલી આપી હતી। આ દરમિયાન કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો કે નગરપાલિકા માત્ર પોતાના બિલો પાસ કરાવવા સામાન્ય સભા યોજે છે અને વિપક્ષના મુદ્દાઓને સાંભળ્યા વગર નિર્ણય લેવાય છે। કોંગ્રેસનું કહેવું છે કે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા તથા ગટરની ગંભીર સમસ્યાઓ યથાવત છે, છતાં નગરપાલિકા દ્વારા તેની યોગ્ય દખલ લેવાતી નથી। વિપક્ષે લોકહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવી હતી। સામાન્ય સભા માત્ર આ લોકો પોતાના બિલો પાસ કરાવવા માટે જ રાખે છે કે તમે જોઈ શકો છો કે જે નગરપાલિકાની ફરજમાં આવે છે પ્રાથમિક સુવિધાઓ સફાઈનો હોય, ગટરના પાણીનો હોય કે પીવાના પાણીનો હોય, આ તમામમાં આ બોડી નિષ્ફળ ગઈ છે। એટલે પોતાનો ઢાંક પીછાડો કરવું અને ઉઠીને ભાગી જવું એના સિવાય એ લોકોને કાંઈ આવડતું નથી। આજે કદલીનગર ગરબી ચોકની અંદર તમે ગટરના પાણી ભરેલા છે, 1 મહિનો થયો, ત્યાં વિસ્તારના લોકોએ ફરિયાદ કરી, અહીંયા પણ ઓફિસમાં આવીને આ લોકો ફરિયાદ કરી ગયા। ખારી નદી રોડ હોય કે ધારાનગર હોય, તમામમાં ગટરો ઉભરાઈ રહી છે। હવે કોઈ વરસાદની સિઝન નથી, પહેલો એ લોકો બાનું દેતા હતા કે વરસાદના હિસાબે ઉભરાય છે, પણ છતાં આજની તારીખમાં આ ગટરો ઉભરાઈ રહી છે। એવી જ રીતે આખા અમારા વિસ્તારોમાં 4 થી 5 એવા વિસ્તારો છે જેમાં ગટરના પાણી આવે છે। એમાં જ્યારે કહીએ ત્યારે અમારી કને સ્ટાફ નથી, અમારી કને માણસો નથી, આ કામગીરી 1 મહિનાથી નથી થતી અને લોકો આજે આ ગટરના પાણી મિક્સ પાણી પી અને બીમાર પડે છે। આવા જ અમારા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો પણ હવે ચાલુ થઈ ગયો છે। ત્યારે અમારો હવે ઉપર રમઝાન મહિનો આવતો હોય અને તાત્કાલિક અસરથી આ ગટરના પાણીમાંથી મુક્તિ અપાવે, જે ગટરો ઉભરાવે છે એમાં મુક્તિ અપાવી અને સફાઈની અમારી રજૂઆત હતી, પણ આ લોકો કે અમે સૂચના આપી દીધી છે, સૂચનાનો કોઈ અમલ થતો નથી। વારંવાર સાહેબે પણ રૂબરૂ આવીને પણ જોઈ ગયા છે અને રૂબરૂ પણ આ એન્જિનિયરોને જાણ કરી છે કે ભાઈ આમાં તાત્કાલિક તમે નિરાકરણ કરો, ન થાય તો બીજા માણસો, પ્રાઇવેટ માણસો રાખીને પણ કામ કરાવો, પણ આ લોકો કોઈ કરાવવા તૈયાર નથી। અને આજે આવી જ પરિસ્થિતિ ભુજ શહેરનો વોર્ડ નંબર 1 હોય, 2 હોય કે 3 હોય, આ તમામ વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે। ત્યારે આજે જ્યારે અમે રજૂઆત કરી તો તમે તમારી હાજરીમાં આ લોકો એક જ અમે પ્રશ્ન ઉપાડ્યો કે મેન્ટેનન્સ, વાન મેન્ટેનન્સ 3 મહિનાનો જો 10 લાખ રૂપિયા ખર્ચો થતો હોય તો 12 મહિનાનો કેટલો ખર્ચો થયો? 1,20,00,000 રૂપિયા ખર્ચોની જો આ લોકો કરતા હોય વાનો રિપેરિંગ પાછળ, અને છતાંય પણ વાનો બંધ છે, માણસો નથી, આવા બાના બહાર પાડી અને આ કામગીરી જાણી જોઈને નથી કરતા કે જે હોય તે હવે આ લોકોને ભુજ શહેરની પ્રજા જવાબ આપશે। આજની આ નવી બિલ્ડિંગમાં અમારી આજે પહેલી સૌથી પ્રથમવાર સામાન્ય સભા મળી। અમારા સૌ નગરસેવકો બધા સાથે રહીને જે અમારા કારોબારીમાં જે કામો લીધા હતા એમના કામોને આજે અમે બાલી આપી અને વિકાસના કામો જે પણ આવી ગયા કારોબારીમાં એનો જલ્દીથી અમે પૂરા પ્રયત્ન કરશું અને જે અધૂરા કામો હશે એમને અમે ફરીથી પ્રાયોરિટી વધારે આપીને અમારી ટર્મ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં અમે એમને પૂર્ણ કરશું। કામો તો ઘણા લીધા છે, કારણ કે તમને બુક પણ આપશું અમે, એટલે એમાં ઘણા છે। એ અમે સ્થળ પર પણ અમે સાહેબ પણ જઈ આવ્યા હતા, નગરસેવક હતા, કાસમભાઈ પણ સાથે જ હતા અને એમનું કામ પણ ચાલુ કરાવી દીધું છે, વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને ટૂંક સમયમાં એ પણ કામ પૂર્ણ કરશું।